ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આજના વિડીયોમાં આપણે વાત કરીએ છીએ આપણી ઉપજ જીરાની. હવે જીરાની ઉપજ ઉપર આપણે છેલ્લી જે ચર્ચા કરી એને હજી 2 જ દિવસ થયા છે, તેમ છતાં આજે ફરી એક વખત આપણે જીરાની ઉપજ પર જે કાંઈ ચર્ચા કરીએ છીએ એ ચર્ચા કરવાની જરૂરિયાત. એટલે એ દિવસે આપણે જે કાંઈ જીરાની વાત કરી એ જીરાની અત્યારની ઉપજના આંકડાઓ જે કાંઈ છેલ્લામાં છેલ્લા સ્વરૂપના તૈયાર થઈ અને બજાર સુધી પહોંચાડવામાં આવ્યા હતા એની ચર્ચા હતી. અને આજે જે આપણે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા એટલે આપણા જીરાની ઉપજના વિદેશ વેપારની શક્યતાઓ કેટલી અને વિદેશ વેપારની જે કાંઈ આપણા જીરાની શક્યતાઓ હોય એ શક્યતાઓમાં અત્યારની જે યુદ્ધની પરિસ્થિતિ છે પશ્ચિમ એશિયાના દેશોમાં, આ યુદ્ધની પરિસ્થિતિની અસર નકારાત્મક રૂપમાં કેટલી થઈ શકે અને આ યુદ્ધની સકારાત્મક અસર કેટલા પ્રમાણમાં થઈ શકે, આ બંને મુદ્દાઓ એટલે આજની આપણી ચર્ચાના મુખ્ય મુદ્દાઓ. સાથે સાથે વિદેશ વેપારની શક્યતાઓ જે કાંઈ હોય એ શક્યતાઓમાં ગયા વર્ષ દરમિયાન થયેલા વિદેશ વેપાર પછી વૃદ્ધિ થઈ શકે એવા સંજોગો કયા છે અને કેટલા છે, આ મુદ્દાઓ એટલે આપણા માટે ખૂબ અગત્યના મુદ્દાઓ. અને તેથી આજે આપણે જ્યારે એની ચર્ચા કરીએ છીએ ત્યારે આજના આપણા આ જીરા સંબંધિત અતિ મહત્વના એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, જીરાના અત્યારના જે કાંઈ બજાર ભાવ છે એ બજાર ભાવથી તો આપ સૌ પરિચિત જ છો, કારણ કે રોજે રોજ ભાવ આપણે સૌ લેતા હોઈએ છીએ અને ભાવની જાણકારી રોજે રોજની આપણે મેળવી લેતા હોઈએ છીએ. તેમ છતાં પણ જ્યારે કોઈ પણ કોમોડિટીની આપણે ચર્ચા કરવી હોય ત્યારે સામાન્ય રૂપમાં એના ભાવ તરફ એક નજર અવશ્ય નાખવી પડતી હોય છે. અને તેથી આપણે જોઈએ તો વર્તમાન બજાર ભાવ એટલે આજે તારીખ છે 16 માર્ચ 2026 અને વાર છે સોમવાર. સોમવારનો દિવસ છે, પણ આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે સવારનો સમય છે. એટલે આપણે ભાવોના લેવલની જે કાંઈ વાત કરીએ છીએ એ ભાવોનું લેવલ એટલે રવિવાર પહેલાના દિવસો, શનિવાર, શુક્રવાર, આ દિવસો દરમિયાન આપણા જીરાના ભાવ જે કાંઈ હતા એ ભાવના આધારે આપણે જોઈએ તો એકંદર એવરેજ બજાર ભાવ આપણા નવા જીરાની ઉપજના એટલે 4,000 રૂપિયાથી લઈ અને 4,400 રૂપિયાની વચ્ચે, અને આ ભાવ એવરેજ આપણા ગુજરાતમાં પણ અને રાજસ્થાનમાં પણ. રાજસ્થાનમાં હવે જ્યારે નવા જીરાની આવકો થોડી શરૂ થઈ ગઈ છે અને એમાં પણ રાજસ્થાનના પ્રતિષ્ઠિત જીરાના વિસ્તારમાંથી થોડી આવકો જ્યારે શરૂ થઈ ગઈ છે ત્યારે ત્યાં ઊંચામાં ઊંચા ભાવ 5,000 રૂપિયાથી આગળ નીકળી જાય છે. પણ હજી એની શરૂઆત ઓછી થઈ છે, કારણ કે ક્વોલિટી એ દરજ્જાની હજી આવવાની શરૂ નથી થઈ. એટલે ઊંચામાં આપણે જોઈએ તો 5,000 કે 5,050 રૂપિયા સુધીના ભાવથી આપણું જીરું વેચાઈ રહ્યું છે અવશ્ય. સામે નીચલો ભાવનો જે દરજ્જો છે એ દરજ્જો એટલે લગભગ 3,300 રૂપિયા કે 3,400 રૂપિયા. અને આ પ્રમાણે ભાવનું લેવલ આપણે જોઈએ તો થોડા ઘણા ફેરફાર સાથે છેલ્લા લગભગ 2 અઠવાડિયાથી કહીએ કે 3 અઠવાડિયાથી કહીએ આ પ્રમાણે જ બજાર ચાલી રહ્યું છે. હવે આ પ્રમાણે ચાલી રહેલા બજારમાં ગયા અઠવાડિયાના છેલ્લા દિવસોમાં સામાન્ય કરંટ જે કાંઈ બન્યો તો એ કરંટ પછી આપણે જોયું તેમ એવરેજ ભાવોમાં આપણને લગભગ 100 થી 125 રૂપિયાનો વધારો ગયા અઠવાડિયાના છેલ્લા 2-3 દિવસ દરમિયાન જોવા મળ્યો હતો. અને એ જે કરંટ બન્યો એ કરંટ એટલે નવા જાહેર થયેલા ઉપજના આંકડાઓ. હવે એ ઉપજના આંકડાઓની ચર્ચા આપણે સંપૂર્ણ રૂપમાં કરી ગયા છીએ, એટલે એ દિશા તરફ આજના વિડીયોમાં આપણે નથી જતા. આજના વિડીયોમાં આપણી ચર્ચાઓના મુદ્દાઓ એટલે આંતરરાષ્ટ્રીય વેપાર, આપણા જીરાનો જે કાંઈ થઈ રહ્યો છે એ વેપારમાં અત્યારે આ યુદ્ધ જે ચાલી રહ્યું છે એની અસર શું થાય, તો બંને પ્રકારની અસર થવાની સંભાવનાઓ છે. અને એ પૈકી જે નકારાત્મક અસર થવાની સંભાવના છે એના ઉપર આપણે સૌથી પહેલા ચર્ચા કરીએ, કારણ કે નકારાત્મકતા જે કાંઈ હોય એને આપણે સૌથી વધારે ધ્યાનમાં રાખવાની જરૂર હોય છે. અને તેથી નકારાત્મક અસરો જે કાંઈ એની પડી શકે એમ હોય એ અસરમાં સૌથી મોટી અસર એટલે દરિયાઈ હેરાફેરી જે કોઈ ઉપજની કે જે કોઈ ચીજ વસ્તુઓની થતી હોય એ દરિયાઈ હેરાફેરીના ભાડાઓમાં મોટા વધારાની શક્યતાઓ અને સંભાવનાઓ. ભાડામાં વૃદ્ધિઓ તો અવશ્ય થઈ ગઈ છે અને એમાં પણ જે દરિયાઈ માર્ગો આ યુદ્ધના કારણે જોખમી બન્યા છે એ માર્ગોમાંથી પસાર થઈ
અને જે કોઈ જહાજોએ ગુજરવાનું હોય એવા જહાજોના ભાડાઓમાં તોતિંગ વધારાઓ થઈ ગયા છે અને એ ભાડાઓના વધારા પછી બીજો એક વધારો એટલે જે કાંઈ માલ મિલકત એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરાફેરી થવાની હોય એ માલ મિલકત પર વીમા પ્રીમિયમ જે કાંઈ લાગતા હોય એ વીમા પ્રીમિયમોમાં પણ બહુ મોટો વધારો થઈ ગયો છે અને હજી કદાચ આ ઝઘડો ચાલુ રહે તો વીમા પ્રીમિયમમાં પણ વધારો થઈ શકે છે અને ભાડામાં પણ વધારો થઈ શકે છે અને એમાં જે કાંઈ વધારા થાય એ વધારાની ધીમે ધીમે નીચેની તરફ પહોંચતી અસર એટલે જે તે બંદરગાહો ઉપરથી માલને ચડાવવાનો અને જ્યાં પહોંચે ત્યાં બંદરગાહો ઉપરથી માલને ઉતારવાનો પણ જે કાંઈ ખર્ચ લાગતો હોય એ ખર્ચમાં પણ વધારો અવશ્ય થતો હોય છે એટલે જે કાંઈ હેરાફેરી આપણા જીરાની ઉપજની આંતરરાષ્ટ્રીય વેપાર માટે થતી હોય એ હેરફેરના ભાડા અને એના ઉપર લાગતા વીમા પ્રીમિયમમાં થનારા જંગી વધારાના કારણે ભાવોની પ્રતિસ્પર્ધા જે કાંઈ હોય એ ભાવોની પ્રતિસ્પર્ધા અને બજારમાં ટકી રહેવા માટે સસ્તામાં સસ્તી કોઈ પણ ઉપજ વેચી શકવાની વેપારીની ક્ષમતામાં ઘટાડો જે કાંઈ થાય એ વેપારીની ઘટતી ક્ષમતાની અસર આપણા બજાર ભાવ પર અવશ્ય પડતી હોય છે દરેકે દરેક ચીજ વસ્તુમાં. હવે આ જે સ્થિતિ છે એ યુદ્ધના કારણે ઊભી થનારી નકારાત્મકતા છે અને આ યુદ્ધથી સકારાત્મક અસર જે કાંઈ થઈ શકે એમ હોય એ અસર એટલે આપણા જીરાનો વેપાર જે કાંઈ યુરોપિયન દેશોની સાથે થઈ રહ્યો હોય કે અમેરિકન દેશોની સાથે થઈ રહ્યો હોય એ વેપારમાં કેટલીક જગ્યાએ આપણા મોટા હરીફ તરીકે કેટલીક જગ્યાએ આપણા સામાન્ય હરીફ તરીકે કે કેટલાક દેશોમાં બહુ ઓછા પ્રમાણમાં પણ હરીફ તરીકે હાજર થઈ જતા બે ત્રણ દેશો જે કોઈ છે જીરાની નાની નાની ઉપજ ધરાવતા દેશો એ દેશો એટલે ઈરાક અને સિરિયા. ઈરાક અને સિરિયા સાથે સાથે ઈરાનનો પણ કેટલોક વિસ્તાર જીરું અવશ્ય પકવે છે. જથ્થો બધાનો ઓછો છે એકંદર, તેમ છતાં પણ આંતરરાષ્ટ્રીય બજાર અને એમાં પણ ખાસ કરીને યુરોપના બજારો અને અમેરિકાના બજારોમાં આ જીરાની અસર આપણા જીરાના વેપાર પર કાયમ માટે થતી રહી છે. સાથે સાથે ઇજિપ્તમાં જે કાંઈ જીરું પાકે છે એની પણ અસર આપણા આંતરરાષ્ટ્રીય વેપાર પર થાય છે. એ પૈકી આ ત્રણ દેશોનું જીરું આ વર્ષમાં જે કાંઈ પાકી અને તૈયાર થવાનું હોય એ ઉપજ પર આ યુદ્ધના કારણે બહુ મોટો ખતરો મંડરાઈ ગયો છે અને કદાચ એવું પણ બને કે આ વિસ્તારમાંથી જીરાની ઉપજ આ વર્ષમાં બહુ ઓછી આવે કાં તો બિલકુલ ન પણ આવે. ઈરાનમાંથી જીરું જે કાંઈ પાકીને આવતું હોય એના ઉપર તો ભયંકર અસર થઈ રહી છે. પડોશી દેશ ઈરાકમાં જે કાંઈ જીરાનું વાવેતર હોય એના ઉપર પણ અસર થઈ રહી છે અને સિરિયા તો એનો પડોશી દેશ સિરિયા જે છે ત્યાં પણ અસર અવશ્ય થઈ રહી છે. એટલે આ ત્રણ દેશો તરફથી આંતરરાષ્ટ્રીય બજારમાં આપણા જીરાની સામે હરીફ ઉપજ તરીકે આવી અને ઊભું રહેતું જે જીરું છે એના જથ્થામાં ખૂબ મોટો ઘટાડો આવી શકે છે અને એ જે ઘટાડો આવે છે એ ઘટાડો આપણા જીરાના વેપારમાં વધારો અવશ્ય કરી શકે છે. આપણા જીરાની જરૂરિયાત વધે આંતરરાષ્ટ્રીય બજારમાં અને એમાં પણ ખાસ કરી અને યુરોપ અને અમેરિકા જેવા સમૃદ્ધ બજારો કે જે ઊંચામાં ઊંચા ભાવ ખર્ચી અને સારામાં સારી ક્વોલિટી ખરીદવા માંગતા હોય આ દેશોમાં અવશ્ય આપણી સામેની હરીફાઈમાં થોડો જથ્થા કાપ આવી શકે છે. એટલે આ જથ્થા કાપની અસર એટલે આપણા જથ્થાના વેપારમાં થોડો વધારો અને વધારો અવશ્ય મોટા પ્રમાણમાં પણ થઈ શકે છે. ત્યાર પછી ગયા વર્ષ દરમિયાન થયેલા આપણા આંતરરાષ્ટ્રીય વેપારોની સાથે જોડાયેલા કેટલાક કારણો આ વર્ષમાં બિલકુલ જુદા રૂપમાં આપણી સામે આવી શકે છે. ગયા વર્ષ દરમિયાન આપણે જે કાંઈ જીરાના વેપારો થયા હોય એ વેપારોમાં ત્યાર પહેલાના વર્ષો દરમિયાનના આપણા જે સૌથી મોટા ખરીદ કરનારા દેશો હતા એ દેશો એટલે ચાઇના અને બાંગ્લાદેશ તરફથી ખરીદી બહુ ઓછી થઈ હતી અને ઓછી ખરીદી થવાનું એક કારણ બાંગ્લાદેશનું જે હતું એ હતું એમને ત્યાંની સ્થાનિક અરાજકતા અને એમની સ્થાનિક અરાજકતા ગયું આખું વર્ષ પોતાની એક સંપૂર્ણ ઊંચામાં ઊંચી અંધાધૂંધી ભરી સપાટી પર બની રહી હતી અને એના કારણે ત્યાંના આંતરિક વેપારો અને રોજગારો ધંધાઓ આના ઉપર બહુ મોટી અસર થઈ હતી અને એ અસરના કારણે જે કાંઈ વેપારો દબાયા હોય એ દબાયેલા વેપારો એટલે આપણા જીરાના ઓછામાં ઓછા થયેલા વ્યવહારો
બાંગ્લાદેશની સાથે. ઉપરાંત બીજો સૌથી મોટો આપણી પાસેથી જીરું ખરીદનારો દેશ એટલે ચાઇના, અને ચાઇના તરફથી ગયા વર્ષમાં આપણી પાસેથી જીરાનો જે કાંઈ જથ્થો ખરીદવામાં આવ્યો હોય એ જથ્થો એકંદર ઘણો ઓછો ખરીદવામાં આવ્યો તો પણ આ વર્ષે ચાઇના તરફથી પણ આપણા જીરાની ખરીદી થોડી વધી શકે એવા સમાચારો, એવા સંદેશો અને એવા વિશ્લેષણો કેટલીક સંસ્થાઓ આપી રહી છે. અને એ જે સમાચારો આવતા હોય, ખબરો આવતી હોય કે વિશ્લેષણો આવતા હોય એ મોટા ભાગે અંદાજ આધારિત હોય છે, કારણ કે ચાઇના પોતાની કોઈ પણ માહિતી ક્યારેય દુનિયાની સામે રજૂ નથી કરતું. તેમ છતાં પણ આખરે કોઈને કોઈ રૂપમાં સામાન્ય માહિતીઓ અવશ્ય આવી જતી હોય છે, અને એ માહિતીઓ એટલે એમને ત્યાં જીરાનું જે કાંઈ વાવેતર હોય એ વાવેતર વિસ્તારમાં બહુ ઘટાડો નથી, તેમ છતાં વાતાવરણીય અનુકૂળતા જે કાંઈ જીરાના પાક માટે હોવી જોઈએ એવી વાતાવરણીય અનુકૂળતા આ વર્ષની જીરાની સિઝન જે ચાઇનાની અંદર શરૂ થાય છે એ સિઝનમાં એમને નહીં મળે એવી શક્યતાઓ જે કાંઈ દેખાઈ રહી હોય કે એવી શક્યતાઓ જે કાંઈ ચર્ચાઈ રહી હોય એ શક્યતા એટલે આ વર્ષના એમના ઉત્પાદનમાં ઘટાડાની શક્યતાઓ મોટા પાયે બેસી શકે છે. અને તેથી ચાઇનાની જરૂરિયાત જે કાંઈ હોય એ જરૂરિયાતના ધોરણે ચાઇનાએ આપણી પાસેથી અવશ્ય વિશેષ પ્રમાણમાં જીરાનો જથ્થો ખરીદવો પડે એવી સ્થિતિ આ વર્ષમાં બની શકે છે. એટલે આપણા વિદેશ વેપારો પૈકી આ યુદ્ધના કારણે જે નકારાત્મકતા ઊભી થવાની સંભાવના અને જે સકારાત્મક સ્થિતિ ઊભી થવાની સંભાવનાઓ હોય એની પણ આપણે ચર્ચા કરીએ છીએ. સાથે સાથે આપણા મોટા જે બે ગ્રાહકો છે એ ગ્રાહકો તરફથી વધારે થોડો વેપાર મળવાની જે શક્યતાઓ છે એની પણ આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આખરે આપણા જીરાની ઉપજ અને આપણા જીરામાં પાછળના વર્ષોના જે કાંઈ જથ્થાઓ સચવાયેલા કે સંગ્રહાયેલા હોય એ બધા જથ્થાઓ મળી અને પુરવઠાની જે સ્થિતિ અત્યારે જે અંદાજવામાં આવી રહી છે એ અંદાજવામાં આવી રહેલી જથ્થાની સ્થિતિ પણ આખરે હજી પૂરેપૂરો પાક આપણો તૈયાર થઈને આપણી પાસે આવે ત્યારે જ સાચી માની શકાય. એના કરતા પણ ઘણો ઓછો પાક આવી શકે છે, અને એ જે ઓછો પાક આવી શકે એવી શક્યતાઓ હોય એ શક્યતા એટલે વાતાવરણમાં આવી ગયેલો બહુ મોટો બદલાવ. લગભગ છેલ્લા એક અઠવાડિયાથી આપણે જોઈએ તો 38 ડિગ્રી સેલ્સિયસ અને 39 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન થઈ ગયું છે, અને આ તાપમાન લગભગ 10 દિવસથી સળંગ આ રીતે જ્યારે ટકી ગયું છે ત્યારે રાજસ્થાનના ખૂબ બધા વિસ્તારોમાં હજી પાછોતરા જીરાને પાકવામાં ઘણી બધી વાર હતી, અને એના ઉપર આ જે તાપ પડી રહ્યો છે એ તાપની અસર અવશ્ય બેસશે, અને એ બેસતી અસર એટલે ઉત્પાદનમાં ઘટાડો. એટલે આ જે પરિસ્થિતિઓ છે એ પરિસ્થિતિઓ એટલે ખરેખર આપણા ઉત્પાદનના અંતિમ જે અંદાજો રજૂ થયા એ અંદાજોથી પણ નીચો ઉત્પાદનનો આંકડો રહી જાય. સામે આંતરરાષ્ટ્રીય વેપારમાં ક્યાંક ને ક્યાંક વધારો થવાની શક્યતાઓ. આ જે કાંઈ મુદ્દાઓ છે આ મુદ્દાઓને આપણે આપણા ખેડૂતના દરજ્જેથી પણ સમજવા અને ઉકેલવાનો પ્રયાસ કરીએ તો કેટલાક રહસ્યો અવશ્ય ખુલ્લા થઈ શકે છે, અને એ ખુલ્લા થઈ શકતા રહસ્યો એટલે આ વર્ષની જીરાની આપણી ઉપજની અત્યારની જે પીક સિઝન છે એ પીક સિઝન દરમિયાન ભાવના લેવલ પછી ઓફ સિઝનની જ્યારે શરૂઆત થાય ત્યારે ભાવના લેવલમાં સુધારાની સંભાવનાઓ અને શક્યતાઓ આપણે અવશ્ય આપણા જ ધોરણે માની શકીએ, બેસાડી શકીએ કે કલ્પી શકીએ એવું વાતાવરણ આપણને સિઝન દરમિયાન જોવા મળી શકે છે. અને આ સિઝનના લગભગ 1.5 થી 2 મહિના જે બાકી રહ્યા છે એ સમયગાળા દરમિયાન બજારનો જે કાંઈ ઉત્સાહ હોય એ ઉત્સાહનો રોજે રોજ અભ્યાસ ખેડૂત તરીકે પણ આપણે સૌ જો કરતા રહીએ તો અવશ્ય ત્યાર પછીના સમયગાળાના સંકેતો આપણને મળી શકે છે, અને સંકેતો સારામાં સારા આ વર્ષમાં અવશ્ય દેખાઈ રહ્યા છે. ત્યારે આપણા જીરાને આપણે અવશ્ય સમજણપૂર્વક એક સારામાં સારી ઉપજ ગણી અને એના ઉપર વિચાર કરીએ. આપણી જે જરૂરિયાત હોય એ જરૂરિયાતને આપણે અગ્રતા ક્રમ આપીએ. આપણી જરૂરિયાત એવી છે કે અત્યારે આપણી ઉપજ આપણે વેચવી છે અને વેચવી પડે એમ છે તો અવશ્ય આપણે વેચીએ, પણ આપણી જરૂરિયાત આપણને થોડો ટેકો આપી રહી હોય, થોડા ઘણા સમય માટે સંગ્રહ કરી શકવાનો, તો અવશ્ય એ ટેકાનો આપણે લાભ લઈ અને આપણી ઉપજનો કેટલોક હિસ્સો
સંચિત સંગ્રહિત રાખીએ, પણ સંચિત સંગ્રહિત રાખવાનો નિર્ણય કરતી વખતે બે મુદ્દાઓ સૌથી અગત્યના. એક મુદ્દો સાચવવા યોગ્ય આપણી ક્વોલિટી છે કે કેમ, અને બીજો મુદ્દો જે કાંઈ આપણે સાચવવા માંગીએ છીએ એની એ જ ક્વોલિટીના દરજ્જે સાચવી શકીએ એટલી સાર સંભાળની આપણી પાસે વ્યવસ્થા છે કે કેમ. આ બે મુદ્દાઓને ધ્યાનમાં અવશ્ય આપણે રાખીએ મિત્રો. તો આજના દિવસે આપણી જીરાની ઉપજ પરની વર્તમાન બજાર સ્થિતિ ઉપરાંત આ વર્ષની સિઝનની સાથે જોડાયેલા મહત્વના જે કોઈ મુદ્દાઓ છે એ મુદ્દાઓને આપ સૌની સામે રજૂ કરવાનો જ્યારે પ્રયાસ કરીએ છીએ ત્યારે મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.